માસે હા. માટલી ફૂટી હવે. અલ્યા હેડો કે ભાઈ હેડો મોડું થાય છે પેલો દુકાન બંધ કરીને જતો રહે પછી મારી વાત ઓપડો આ માટલી ફૂટશે નહીં તો દોરો વેચ્યો નકે નહીં વેચો. અલ્યા ભાઈ મેલો કી શાલ તમે હેડજો હવે ધોબલો નહીં ધારવો, માટલી ફોડવી છે. તમે પથરો મેલજો તમારાથી કોઈ નહીં થાય માટલી હું ફોડી નાખું માસે માટલી મારે ફોડવાની છે. અલ્યા તમે માટલી ફોડી હોત તો શું જોતું તું લાવજો ડોલ નથી પાડી લે, ડોલ નથી પાડી. આઈ પછી બધી વાત આઢું કને પથરો સોડ્યો પથરો મારવો તો ક્યાંથી આવ્યો યાર? જો ખાલી હવે આઢું હે પથરો આ બાજુથી આવ્યો ઓહો! લોહી આવ્યું છે એમ તો મારા આટુને દોતા વગાડ્યું છે એમ ને, પણ હોમે જેવો હું એના 32 દોત ના પાડું ને મારું નામ ફૂમતાઈ ની લે. પણ આવડા મોટા પથરા સોડ્યા કને? માસે તમે પથ્થર લાવજો લ્યા મારે ફોડવાની છે માટલી, મારે ફોડવાની છે. હું જ ફોડ્યો હોય, હું ફોડ્યો નહીં તો દોરો વેચ્યો નકની વેકું. અલ્યા તમારાથી કોઈ નહીં થાય ભલા આદમી આ માટલી હું જ ફોડ્યો લ્યા એટલે વાજો તમાર પથ્થર વાજો. અરે તમારાથી કોઈ નહીં થાય લાવ કપાળ ફોડી નાખું હમણાં લ્યા માટલી ફોડી નાખું લાવજો એટલે કપાળ તો ફોડ્યું છે અને એ મારા આટુનું લે. શું વાત કરો છો લ્યા ફૂમતાઈ ઓમાઓ મારા આટુના દોત પાડી નાખ્યા છે. ચિયો હતો પથ્થરો છોડવા વાળો, ચિયો હતો એનો માસે. દુશ્મન છે મુદ્દે ટાટ ટાટ વાગે તો દોરો વેકો છે નક્કી નહીં વેકો એટલે પણ ખબર નહીં પડતી. એટલે શું થયું શું થયું? આ તો ચિયો હું એમ કહું છું. એટલે પણ શની વાત છે પથરો છોડવા વાળો ચિયો હતો. અરે ચિયો હતો, હાચે હાચું બોલી જાજો નકર ખરેખર જો મને ખબર પડી ની તો પછી હું ભમાયા વગર ની રૂ એમ. એટલે આર્યો પથ્થર ને હા. આ તો માર માસે છોડ્યો તો. આ માટલી ફોડતા હતા અમે. અલ્યા મહેમાન તમે માટલી ફોડતા હતા તો તમારા વંડાની અંદર તો જોવું પડે કે ના જોવું પડે કે અંદર કોઈ ફરસ છે